સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરાયેલી કામગીરી દરમિયાન સુરતની આઈસ્ક્રીમની દુકાનો અને ભજીયા પીઝાના વેપારીઓને ત્યાંથી જીએસટી ચોરી મળી આવી છે. સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં સુરતના આઈસ્ક્રીમ વેપારી ફિક્ટી વન રેમ્બો સહિતનાઓની 2 કરોડ રૂપિયાની કરચોરી મળી છે. સુરત શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા, જેમાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. સુરતમાં આવેલ બિસ્મિલ્લા જ્યુસ અને ફિક્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ સહિતની દુકાનો પર થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે. તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લામાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળ્યા છે.